નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ. કેનેડાના એડમોન્ટનમાં હિન્દુ મંદિરમાં તોડફોડ કરીને મંદિરની દિવાલો ઉપર ભારત વિરોધી સૂત્રો લખાયા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ જણાવ્યું હતું કે આ દુષ્કૃત્ય મહદ અંશે ખાલિસ્તાનીના ટેકેદારોનું હોવાનું માનવામાં આવે છે. આથી કેનેડા અને ભારત વચ્ચે વણસેલા સંબંધો વધુ વણસવાની શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી જિલ્લાનો ગાયકવાડી ડોસવાડા ડેમ છલકાયો છે. તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો. સતત પડી રહેલા વરસાદના પગલે સોનગઢ તાલુકામાં આવેલા ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા 15થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વ્યારામાં 4.8 ઇંચ, સોનગઢમાં 3.4 ઇંચ, ઉચ્છલમાં 1.4 ઇંચ, ડોલવણમાં 3 ઇંચ, વાલોડમાં 3 ઇંચ, કુકરમુંડામાં 1/2 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર વરસાદનો માહોલ છવાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી, આ રાજ્યમાં મેઘો મચાવશે તાંડવ. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં દિલ્હીના હવામાનમાં મોટો ફેરફાર થશે. છત્તીસગઢમાં ઓછા દબાણના વિસ્તારને કારણે ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કીમ નદીની સપાટીમાં સતત વધારો થયો છે. તંત્ર એલર્ટ પણ થઈ ગયું છે. સુરતમાં વરસી રહેલા અતિભારે વરસાદે વિનાશ વેર્યો છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે નદીઓમાં પણ ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. તો બીજી બાજુ કીમ નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મામલતદાર અને એનડીઆરએફની ટીમે 8 ગામોની મુલાકાત લીધી છે. લોકોને સાવધાની રાખવા માટે પણ સલાહ આપવામાં આવી છે અને જરૂર પડે તો સ્થળાંતર કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ કારણથી સુરત પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સુરતમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરનો નકશો બદલી નાખ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ 5 કારણથી સુરત શહેર પાણીમાં ગરકાવ થયું છે, જેમાં ભૌગોલિક પરિસ્થિતિનું બીજું કારણ તાપીનું જળસ્તર, ત્રીજું કારણ શહેરમાં ધોધમાર વરસાદ, ચોથું કારણ ઉપરવાસમાં વરસાદ અને 5મું કારણ દરિયામાં હાઈ ટાઈડ આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુક્તેશ્વર તળાવ ઓવરફ્લો, ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. દ્વારકામાં મુક્તેશ્વર તળાવ ઓવરફ્લો થતાં ખેતરોમાં જવાના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. પાણીના પૂર રસ્તા ઉપર વહી રહ્યા છે. ભારે વરસાદથી સીમ વિસ્તારના લોકોને અવરજવરમાં હાલાકી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે દ્વારકામાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદે માજા મૂકી છે. દ્વારકા જિલ્લામાં જળ હોનારત જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ખંભાળિયામાં જર્જરિત મકાન પડતા 3 લોકોના મૃત્યુ પણ થઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં 174ના મોત, દેખો ત્યાં ઠારનો ઓર્ડર આપવામાં આવ્યો છે. બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. અત્યાર સુધીમાં 174 લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને સરકાર સઘન પ્રયાસો કરી રહી છે, પરંતુ કાબૂમાં આવી રહ્યું નથી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે હસીનાની સરકારે દેખાવકારો અને બદમાશોને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. સરકારી નોકરીઓમાં અનામત ખતમ કરવાની માગ સાથે વિદ્યાર્થીઓ હિંસક વિરોધ પણ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન, સુરત બાદ હવે અમદાવાદમાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્રને અનેક વિસ્તારો ઉપરાંત અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં રાતથી જ વરસાદી માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ હજુ પણ પડી શકે છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ચીનને પછાડીને બાંગ્લાદેશના પોર્ટના કરાર કર્યા છે. ચીનને પછાડીને ભારતે મોંગલા પોર્ટના ટર્મિનલ ઓપરેશન માટે બાંગ્લાદેશ સાથે કરાર કર્યો છે. આ રીતે ભારત હિન્દ મહાસાગરમાં ચીનનો સામનો કરી શકશે.
ચીનની પણ આ બંદર પર નજર હતી, પરંતુ ભારત જીત્યું છે. આ ત્રીજું વિદેશી બંદર છે જેના ઓપરેશનની જવાબદારી ભારતને આપવામાં આવી છે. આ બંદર ભારતને ઉત્તર પૂર્વીય રાજ્યો સાથે કનેક્ટિવિટી વધારવામાં મદદ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાક્ષીનો હાથ માગતી વખતે હું ધ્રુજતો હતો તેવું ઝહીરે જણાવ્યું છે. ઝહીર ઇકબાલ અને સોનાક્ષી સિન્હાના લગ્નને 1 મહિનો થઈ ગયો છે. આ દરમિયાન ઝહીરે એક ઇન્ટરવ્યૂમાં શત્રુઘ્ન સિન્હાને સોનાક્ષીનો હાથ માગવાનો પ્રસંગ સંભળાવ્યો હતો. તેણે કહ્યું છે કે જ્યારે હું શત્રુઘ્ન સિન્હા પાસે સોનાક્ષીનો હાથ માગી રહ્યો હતો ત્યારે હું એટલો નર્વસ હતો કે મારા હાથ ધ્રુજતા હતા. હું વિચારતો હતો કે જો તેઓ મને ચૂપ કરી દેશે તો હું શું કરીશ, પરંતુ વાતચીત દરમિયાન તેઓ બહુ સ્વીટ હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાન ક્રેશ થયું છે, 5 લોકોના થયા છે મોત. નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. સૌર્ય એરલાઇન્સનું વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું, જેમાં 5 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની પૂરેપૂરી શક્યતા છે. આ અકસ્માત લગભગ 11 વાગ્યાની આસપાસ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કાઠમંડુથી પોખરા જઈ રહેલા પ્લેનમાં 19 લોકો સવાર હતા. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વધુ એક જવાન શહીદ. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં કોવુત વિસ્તારમાં બુધવારે સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં વધુ એક જવાન શહીદ થયો છે. બુધવારે સવારે થયેલા ગોળીબારમાં નોન કમિશનર ઓફિસર દિલાવરસિંહ ઘાયલ થયા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું છે. સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે. આ પહેલા મંગળવારે પૂંચમાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં લાન્સ નાયક સુભાષ કુમાર શહીદ થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસ્કાર નગરી પાણીમાં ડૂબી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને સુરત બાદ હવે વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ભારે વરસાદના પગલે વડોદરા શહેર પાણીમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉપરાંત સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજી પણ સર્જાઈ ગઈ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને હજુ પણ વરસાદમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં માત્ર 5 દિવસમાં 50 ઇંચ વરસાદ પડી ગયો છે. દ્વારકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. માત્ર 5 દિવસમાં દ્વારકાનો નકશો બદલાઈ ગયો છે. 5 દિવસમાં 50 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. તો સૌરાષ્ટ્રમાં મંગળવારે સતત 3જા દિવસે ભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને સુરતમાં પણ ભારેથી તે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં વરસાદને કારણે 11 ટ્રેન મોડી પડી હતી અને 2 રદ થઈ હતી. વડોદરામાં ભારે વરસાદની અસર ટ્રેનની અવરજવર ઉપર પડી રહી છે. વડોદરા ડિવિઝનના ગોથાંગમ અને સયાન વચ્ચેના બ્રિજ નંબર 471ના ગર્ડર બોટમ સુધી પાણી વધવાને કારણે પાણી ઓછું ન થાય ત્યાં સુધી સેક્શન પર ટ્રેનની અવરજવર સ્થગિત કરવામાં આવી છે. 0982 ભરૂચ સુરત મેમુ રદ કરવામાં આવી છે. 0980 વડોદરા ભરૂચ મેમુને પાલેજ ખાતે ટૂંકાવી દેવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1000 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. CIDએ 1000 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ કથિત રીતે હજારો કરોડ રૂપિયાના અનેક કૌભાંડોમાં સંડોવાયેલી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકો પાસે પૈસાની છેતરપિંડી કરી હતી. આ ગેંગના 2 માસ્ટર માઇન્ડ પશ્ચિમ બંગાળ દ્વારા CID દ્વારા દિલ્હી અને હરિયાણામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. મંગળવારે કોર્ટમાં રજૂ કરાયા બાદ બંનેને 12 દિવસ માટે CID કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોરસદમાં ફક્ત 4 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જી હા દોસ્તો, રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર, સુરત અને વડોદરા બાદ હવે આણંદ જિલ્લાના બોરસદમાં સટાસટી વરસાદ બોલાવી છે. માત્ર 4 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને મકાનોમાં પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરતમાં ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.